પરિવર્તનની જરૂર છે, એકબીજાને એડજસ્ટ થવાની જરૂર છે. નંદ બાબાએ કૃષ્ણના જે વિચારો બતાવ્યા છે, 5 શ્લોકમાં જે પ્રાગટ્યનું વર્ણન છે, ગગન નિર્મલો ગણોદય, આકાશ સ્વચ્છ બની ગયું છે. બસ આકાશ શું કે છે આપણને? આપણે બધા જ કે છે હું સ્વચ્છ બનીને આવ્યો છું, સ્વચ્છ બનીને આવ્યો છે, નહીં કચરો લઈને આવ્યા છો. ક્યાં છે કચરો? બોલો, ખબર છે? તમે કપડા ધોયેલા પહેર્યા, દિવસમાં 2 વાર સ્નાન કરીને પવિત્ર થયા કે શુદ્ધ થયા, પણ તમારું મનમાં જે કચરો છે એને બહાર કાઢવાનો છે. તન મેલા ઓર મન કો ધોય, મન મેલા ઓર તન કો ધોય. મેલું છે મન છે. હવે પાછું પ્રશ્ન એ છે ને, એનો કોઈ સાબુ નથી, નહીં તો હમણાં બજારમાં લઈ ગયા. એટલે કે રજની ભૈયા શોપની અંદર આજે એક નવો સાબુ લોન્ચ કરે છે. માથું ધોવાના કેટલા બધા સાબુ છે, કપડા ધોવાના સાબુ છે, શરીર ધોવાના સાબુ છે. તો મનને ધોવાનો સાબુ કયો? સત્સંગ. સત્સંગ દ્વારા તમારું મન શુદ્ધ થાય છે. સેવાને સ્મરણ દ્વારા મન શુદ્ધ થાય છે. ઘરમાં એક જમાનામાં આપણે લીપણો હતા, અને લીપણોમાં જેટલી વાર સાવેણી ફેરવો એટલો કચરો નીકળ્યા જ કરે. કચરાની ખાણ કહેવાતી હતી. એટલે બહેનોએ ચરવર ઉપાડી દીધી, 2 સાડી ઓછી લેવાની, પણ આ વર્ષે તમારે ઘરમાં પથરાનંગ ખાવાના. એટલે ભાઈઓ માની ગયા, ચલો પથરાનંગ ખાવી દો. પથરાનંગ ખાઈ એટલે બહેનો ખુશ થઈ ગઈ, હાસ મારું ઘર કેવું ચોખ્ખું દેખાય છે. પણ જેવી નીચે બેસવા ગઈ તો હાથમાં રચકણો આવી ગઈ. એટલે ઉદ્યમી બહેનો છે, એટલે તરત જ ઊભા થઈ જાય, બાથરૂમમાંથી ડોલ પાણી લઈ આવ્યા, કપડું લઈ આવ્યા, અને આખી રૂમમાં પોતું મારી દીધું. એકદમ ચોખ્ખી રૂમ થઈ ગઈ. પણ ઘરમાં અવર જવર વધારે છે, એટલે ફરી પાછા લોકો આવી જાય કરે, એટલે પછી ધૂળ થાય, ફરી પાછું કચરા પોતું કરવું પડે. એટલે બહેનોએ બુદ્ધિ વાપરી, અને બુદ્ધિ વાપરીને શું કામ કર્યું? ઘરની બહાર પગ લૂછણીઓ મૂકી દીધું. બસ જે આવે પગ લૂછીને આવો, ઘર ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખું. એમ આ શરીરરૂપી ઘરને એક સમય એક વખત ચોખ્ખું કરો, સેવાને સ્મરણ થી, અને પછી એક પગલું છડ્યું મૂકી દો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવત નામ સ્મરણ હોઠ દ્વારા તમે કરતા રહો. નામ સ્મરણ 3 પ્રકારના છે. એક ઉચ્ચ સ્મરણ છે, અને ઉચ્ચ સ્મરણ દ્વારા વાતાવરણની શુદ્ધિ થાય છે. બીજું સ્મરણ હોઠ ફફડતા સ્મરણ છે, જેમાં મન પરોવાય છે, અને મન પરોવાયા પછી હોઠ પણ ફફડવાની જરૂર પડતી નથી. તમારા અંતરમાં એ સ્મરણ ચાલ્યા જ કરે છે. તો નદ્યા પ્રસન્ન સલીલા, ગગન નિર્મલો ગણોદય. એમ આકાશ સ્વચ્છ છે, એમ હૃદયને સ્વચ્છ બનાવીને ભગવાનમાં જાઓ. દર્શન કેવા કરવા એ આપણને નથી આવડતું. મંદિર જોડે હોય, ટકોરો પડે એટલે બેન દોડી જાય, ટકોરો પડે એટલે બેન દોડી જાય, અને વહુને મમરા ફૂટે ને વારે વારે કઈ કલાકે જાય છે. બા કઈ જાવ છો? મંદિરમાં. બીજે ક્યાં જવાનું? એમ મંદિરમાં જ ને. હા, હવે વહુએ તમારી પરીક્ષા લીધી, ઠાકોરજીને શણગાર કેવો ધરાયો તો બોલો, માથું ખંજેરી કરી આપણે, બહુ સરસ, તું આઈએ તો દર્શન કરો. વહુ કે બા તમે જાઓ છો ને તમે વર્ણન કરો ને, પીછવાઈ કેવી હતી, ખીલોના કેવા હતા. આપણો જવાબ નથી, બહુ સરસ થી આગળ જવાબ નથી, અને છેવટે છટકબારી કહે છે, બધું યાદ રહેતું નથી. 8 સમાના દર્શન કરો કે ન કરો એનો કોઈ તર્ક કે વિરોધ નથી, પણ કમસે કમ એક દર્શન એવા કરો કે 24 કલાક સુધી હૃદયમાં ભગવાન બિરાજેલા દેખાવા જોઈએ. મંદિરના પગથિયાઓ સાક્ષી પૂરે છે કે રોજ તમે મારી ઉપર આઈ જાય કરો છો તો મને ખાડા પડી જાય છે. તો 50 વર્ષથી દર્શન કરનારને પૂછવામાં આવે કે તમારા હૈયા કેમ નથી પીગળતા? આ અખાએ તેથી કીધું આ બધું. મંદિર પથ્થર દેખી પથ્થર એટલા પૂજ્યા દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન, અને કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એ નાયો બ્રહ્મ જ્ઞાન. આખો કહેલું મારે કરવું શું? આપણે કહીએ અમે તેવા ને એવા રેવા નહીં. એક ટકોરો પડે, એક કાંકરો લેતા જાવ ને તો એક દાડો તમારી થેલી આખી ભરી જાય. એક ટીપું વાડકીમાં પાણી લો તો આખી વાડકી ભરી જાય. એમ એક કથામાંથી એક શબ્દને જો ખાલી આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ને તો એક દિવસ પરમ ભગવદી આપણે બની શકાય.